હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, મેં મીશો પરથી એક પાર્સલ મંગાવ્યું છે અને આપણે એમાં જોઈએ કે શું છે। તો મેં એને ઓપન નથી કર્યું કારણ કે તમારા બધા સાથે મારે શેર કરવું હતું। તો તમે જોઈ શકો છો, બહુ ફિટ છે। તો કેવી રીતે તમને બતાવું। તો આ જો મેં ફ્રીજમાં આ મૂકવા માટે મંગાવ્યા છે। તો શાકભાજી ફ્રીજની અંદર બધી ફેલાઈ જાય છે, તો મેં આ મંગાવ્યા છે 1 2 3 4 5 6 મંગાવ્યા છે। કેવી રીતે નાખીને આપ્યું છે, બહુ ફિટ કરીને આપ્યું છે। તો તમે જોઈ શકો છો કે આપણી શાકભાજી બી વ્યવસ્થિત રહે। ટામેટાની અંદર, લીંબુ આની અંદર, પછી કોબી આની અંદર, એટલા માટે મેં આ 6નો સેટ મંગાવ્યો છે। 3 ને 3 6 છે। તો તમે જોઈ શકો છો, આવી રીતે ફ્રીજમાં હું મૂકીશ। તમને આ કેવો લાગ્યા? ઘણીવાર આપણે શાકભાજી આમ વિખેરાઈ જાય છે, તો મને એવું લાગ્યું કે આ મંગાવો ને આ ફ્રીજની અંદર ટ્રેમાં મૂકીશ। ટ્રે મારી મેં ત્યાં ધોઈને મૂકી છે, તો તમે જોઈ શકો છો। ફિટ છે। તો આ રીતે 6નો સેટ છે। તો હવે હું આને ગોઠવીશ, તો તમને કેવું લાગ્યું જોઈ શકો છો। તમે બી મંગાવો ઘરે। અમુક વસ્તુ ફ્રીજમાં વ્યવસ્થિત હોય તો આપણને સારું લાગે છે। તો રસોડામાં ફ્રીજ મેન હોય છે। તો જુઓ, તમે બી મંગાવો અને તમારા ફ્રીજમાં આ રીતે મૂકો, તો મને તો ગમ્યું છે। જય માતાજી। તો જુઓ, મારી આ ટ્રે છે અને આ ટ્રેની અંદર આ રીતે મેં ગોઠવ્યું છે, જોઈ શકો છો તમે। કારણ કે મારી ફ્રીજ ડબલ ડોરની મોટી છે, તો આ 6 ખાના આ બાજુ આવી ગયા છે અને આ બાજુ ખાલી છે, તો ચાલશે આમાં કંઈ મૂકવા માટે। અને આવી રીતે જો મેં ગોઠવ્યા છે। તો પહેલાં મેં 6 મંગાવ્યા છે, જોઈશ અગર મને આમાં વસ્તુ ગમશે તો હું બીજા 6 મંગાવીશ। અહીંયા આગળ આરામથી 6ની લાઈન આવી જશે। 1 અને 2। તો પહેલાં મેં આ રીતે 6 ગોઠવ્યા છે અને અહીંયા જગ્યા ખાલી રહેવા દીધી છે, તો તમે જોઈ શકો છો।